હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને સરસ મસ્ત નહીં જોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છીએ મોર્નિંગમાં મિત્રો. બાકી તો તમને ખબર છે આપણે નવી ચેનલના શૂટિંગમાં મિત્રો રજા તો નહીં જોઈને ફ્રેશ થઈ ગયા. સરસ માતાજી બધી કરી લીધી મોર્નિંગમાં. મિત્રો અત્યારે મોર્નિંગમાં વાતાવરણ ખતરનાક બનાવ્યું છે. કદાચ વરસાદ આવક ના આવે. જો રોજ સવારે ઉઠીએ ને એટલે આવું જ વાતાવરણ હોય છે. બાકી તમારા બધાને કેટલો વરસાદ આવ્યો એ કમેન્ટ કરતા રહીજો મિત્રો. આજે છીએ ઘેરના ઘેર, કારણ કે શૂટિંગમાં તો જવાનું નહીં. જોઈએ છીએ કેવું થાય છે. બાકી ડીકી ફોન લઈ અને મસ્ત જોવા બેસી જાય છે. ઘરના બધા સભ્યો બહાર ગયા છે, કારણ કે મિત્રો જવાનું હતું લોકાચા. તો આપણી ગાડી લઈને ત્યાં જશું મારા ભાઈ અને ભૂપતજી અને આ બધા જ્યાંથી ખેતરમાં મિત્રો રોપ દેવા માટે. તો એ ચા નાસ્તો ખેતરમાં પહોંચાડવા જવાનું છે. તો ટાઈમ થશે, જેવું થશે એવી અપડેટ ચાલતા રહ્યું. મસ્ત બન્યા રહેજો મિત્રો. 9 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ. જો નાસ્તો કરવાનું કામકાજ ચાલુ છે. એ ડીગી ચોકન જવાનું હો ભાઈ? હા ચોકન ચમ હેતરમાં હું કવા? હા અલા દૂધ ભરા નહીં જવાનું, નાસ્તો હાલવા જવાનું. શું કા જવાનું? હા બાકી મિત્રો જો અમારો મોગરો મોટો થઈ ગયો છે, ફૂલ આપવાનો ચાલુ થઈ ગયો. કોઈની કમેન્ટ આવી હતી કે જુલીને બતાવતા નહીં, જોઈ લે એ આ બેઠી જુલી છે ને. તો મિત્રો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે. હજુ સુધી પેલો 12 જેવા વ્યક્તિઓ ઘેર આવ્યો નહીં. ગાડી આપણી ત્યાં જશે ના હોય તો આજ બાઇક લઈ અને હેતરમાં ભૂપતજીનો અને મારા ભાઈનો ચા નાસ્તો આપી દઈએ, કારણ કે ભાઈ હેતરમાં બલ્કેથી રોપ દેવાનું ચાલુ કરી શકે. પછી મળીએ હેતમ જઈ. તો મિત્રો અત્યારે વાગી જશે 9:30 અને આવી જઈએ છીએ હેતરમાં ચા નાસ્તો લઈ. પેલો રોપ દેવાનું ચાલુ છે. બાકી તો મિત્રો અમારા કપા આવા છે, કોમેન્ટ કરજો સેવા. અને ડીગીઓનાથી બહુ બીવાય છે, કારણ કે આવી જ જીવાત બહુ પડી. ચો ગળી જાઓ, ખાઈ જાય. હારે ડારે બીવાય. તો મિત્રો નીકળી જઈએ ઘેર અને ગેસ ને પછી મળીએ. બીક લાગે તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને સરસ ગાડીનું ગેસ ભરાઈ અને વડનગરથી હવે ઘેર પહોંચે છે. ટાઈમ થઈ ગયો મિત્રો જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનું. અને આવ્યા પછી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું. તો ફટોફટ મસ્ત જમી લઈએ. જમવામાં આજે આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું મિત્રો તમે. જો રાતની લસણની ચટણી તો હતી, બાકી મિત્રો દાળ છે, ભાત, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે. મિત્રો ઠંડી છાશ લાવે છે તો સહ પરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જો અમારા ઘરમાં આપણે મોડાઈએ કે વહેલાઈએ કોઈ ફેર ના પડે, બધાને શાંતિથી જમવામાં મજા છે. તો સહપરિવાર મળી અને મિત્રો જમી લઈએ. જો પાપડે છે, ઘઉંની રોટલી છે. તો જમી અને પછી મળીએ જોગમાં ટાઈગરના મિત્રો લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગી જશે 1:30 અને આવી ગયા છીએ મિત્રો શૂટિંગમાં. મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો. આજે કપડો નહીં પહેરે, કારણ કે આપણો કટ બહુ લેટ છે, એટલા માટે મિત્રો આજ ઘણા દિવસે આવ્યા છીએ. મોંમાં ભોણાનું ઘર બતાવીએ છીએ અને શૂટિંગ કરવા માટે. બાકી આજે આપણી ગાડી લઈને આવ્યા છીએ. જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે. બીજા બધા મસ્ત કપડો પહેરી અને શૂટિંગ ચાલુ કરી દીધું છે. મોમાન કટ ઉપર કટ પડે તો મિત્રો મસ્ત બનાવે વિડીયો શૂટિંગનો સારો ચાલુ કરતા મને ચોક્કસથી બતાવીએ. કેટલીક વાર થોડા લેબુ વેણી લઈએ. લાખ રૂપિયાની ઉઘરાણી પૂરી થાય અને પેલો એના ઘરમાં લઈ જઈને મેલી દીધા. અલ્યા હું એટલું કહું છું કે ખોટો તમે સરપંચ ઉપર આરોપ નાખ્યો નહીં. હાથો ચોર તો પકડાવાનો જ છે. અરે બાબુજી તમને શું ખબર કે સરપંચ ચોર નહીં?
હે તમારું ખબર અલે આવું જેના પાહન રન ઇનાઈ ચોરી ના કરે માણસ એટલો બધો જેલો નહીં. એ મોણા જેટલો નીચ છે એ તમને ખબર નહીં. અમે ઓળખ્યા છે એની રગ રગ બધી ખબર છે અમને. અને તમે બધા ચૌકાના દોડ્યા. અમે શૌકાન નહીં. અમે ચોક કોકનાઈથી લાવીએ તો શાકભાજી કરવા માટે ડેટો લાવીએ ચોરી કરીને. બાકી હવે 10 લાખ રૂપિયા ના લે. કોણ ખોલીને ઓબડી લે. જિંદગીમાં તને પછતાવો ના થાય તો મારા પહાણ આવજે. જીવણિયા મારી વાત સમજી લેજે. હજી કહું છું લોકોના હોબળામાં રહે ને એને સરપંચ ઉપર આરોપ નાખે નહીં. સરપંચને જઈને કહે કે તમે ચિંતા કરતા ના, હું તમને ચોર કહેતો નહીં. જીવણિયા બાબુજી મને બધી ખબર પડી તમે ઓય આયા ને એટલે મને ખબર હતી કે તમારો ભાઈબંધ છે ને એટલે એનું જ ઉપરાળું લે હા અરે ફોન કરો, મારે તો કશું કરવું નહીં. તમે તારે પોલીસને જે કરવું એ કરવા દો, તમારે જે કરવું એ કરો. બાકી મને બોલાવા આવતા ના. તો કાજે વચમાં તમે ઉકા ચમચો લાવો વૈકણ આયા છો. એ તો પોલીસ પકડશે હાથો ચોર કોણ છે ને કોણ નહીં. કોકનું હારું ના કરી શકો તો કોઈ નહીં, પણ કોકનું ખોટું એ કરશો નહીં. આ તમને કહીએ હું જઉં છું, મારે કોઈ જરૂર નહીં. આઈ જાનું બચાવ પડે પોતાના ભાઈબંધને બચાવવા માટે. ચોર ના હોય તમારું ખબર ના હોય છોકરા લખેલું છે કઈ ચોર નહીં. ખેમા રેવ કે સાથી ઠોકીને કહું છું કે રે કે ચોર ના હોય સરપંચ જીવણિયા બીજું કશું નહીં, બધાની મિલી ભગત છે. આ બધા ભેગા થઈ અને કેસ પટાવવાનું કરે છે. 10 લાખ હતા ને આ તારા પાસે 10 લાખ રૂપિયા હતા તમે લંકારી ને અને સરપંચ જ ખબર હતી. આખા ગામનો કોઈને ખબર નથી. કોઈને ખબર પણ લઈને કરવાની એ ખબર સરપંચ સોમા કાકાને ખબર હતી કે તાર પાસે 10 લાખ રૂપિયા છે? મને ખબર હતી તાર પાસે 10 લાખ રૂપિયા છે? કને ખબર હતી? આખા ગામમાં કોઈને ખબર નથી. મારા ઘરમાં લાઈન મિલાતા એવું ઘર ફૂટે ઘર જુસે જીવણિયા. એને ચોરી નહીં કરી હોય ને તો પહારે બીજા પાન કરાવીએ છે. સોમા કાકા છે હું તો 1000% કહું છું કે ચોર. તો મિત્રો અત્યારે વાગી જશે 5:30 અને મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરી ઘેર આવ્યા છે. તો ઘેર આવીને ચા બાપી ઊંઘી ગયા હતા. એક ઊંઘ લઈ લીધી એટલે મિત્રો વોશરૂમમાં ઊંઘ દેખાતી છે. બાકી તો હવે મોઢું ધોઈ અને સરસ ફ્રેશ થઈ જાય છે. બાકી મને મિત્રો જો આજ લેસન કરે છે. કેટલું હાલ્યું? ખાસું બધું લખવું પડે ભાઈ તને જેટલું હાલ્યું એટલું. અને તું ક્યાં કર રહા હે બચ્ચા? तो मित्रों जो इधर खाना खाना चालू है. एक बाजू वाटका है पेपर अंदर और आ बाजू से दाल भात. मजा आवे भाई दाल भात खावानी? ए छोकरा, ए बच्चा, ए गुगा, आहा तने दाल भात खाने मजा आवे? तो मित्रों डेगी तो बोलती नहीं, हाल खावा पड़ी है, खाई लेवा देता अंदर. ओ बस मजा મળીએ પછી. તો મિત્રો 6 વાગી જશે અને ઘેરના ઘેર છે. પતી ગયું લેસન બધું? નહીં પછી તો જલ્દી પૂરું કરી દે બધું. બાકી તો જઈએ છીએ મિત્રો, જઈએ છીએ જંત્રા અને ઘરમાં શ્વાસ ને એવું બધું લાવવાનું છે તો એટલા માટે. બાકી જો સંભાળીઓ કરવા માટે ડેટી આવી જશે મિત્રો મસ્ત નેની અને ઘરની છે તો મજા આવશે ખાવાની. લાસ્કાઈ ઘણી બધી આવી છે. તો મિત્રો જઈએ જંત્રા જઈએ ગાડી લઈ અને સાસ ને એવું બધું લેતા આવીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને આવી જાય છીએ જંત્રાલથી ઘેર જઈ અને ડીકી બહુ બગડી છે. મિત્રો અત્યારે અમારે ફીડર બદલવાનું છે લાઇટનું, તો નહીં એસી ચાલુ થતું, નહીં પંખા ચાલુ થતા કે નહીં ગોળા ચાલુ થતા. જો આ લિમિટ બારનું ફરતું જ નહીં. ફૂલ કરી દઈએ તો આટલું ફરક, કારણ કે મિત્રો પાવર બહુ ઓછો પડે. બાકી મુન્યો ખાવા બેસી ગયો દઈ દે. શું ખાઈ મને મિત્રો? મુન્યો મરચું અને રોટલો એટલે કે લસણની ચટણી અને રોટલી ખાય. તમે બધા સહપરિવાર મળી મિત્રો જમી લઈએ. જમવામાં બનાવ્યું છે આપણા ઘેર ડુંગળી બટાકાનું મસ્ત રહાવાળું શાક છે મિત્રો, ખીચડી, લસણની ચટણી અને લાય છીએ ઠંડી છાશ. તો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જગન્નાથ.